સંકલ્પ ક્લાસીસ ની YouTube ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એનું પ્રકરણ નંબર 2 એટલે કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એના વિશેની ચર્ચા કરીશું। હવે ચર્ચા શરૂ કરતા પહેલા આપણે જાણી લઈએ કે બોર્ડમાં આ જે ચેપ્ટર છે કેટલા માર્કમાં પૂછવામાં આવે છે। તો બોર્ડમાં આ ચેપ્ટર કેટલા માર્કમાં પૂછાશે? 10 માર્કમાં। હવે એની અંદર એક IMP વસ્તુ યાદ રાખવાની કે વિભાગ C એટલે કે 2 માર્કના ટોટલ 2 ક્વેશ્ચન એટલે એના 4 માર્ક અને વિભાગ D એટલે 3 માર્કનો એક ક્વેશ્ચન એટલે એના 3 માર્ક। આમ કરીને ટોટલ કેટલા માર્ક થઈ ગયા તમારી પાસે? 7। હવે બાકી જે 3 માર્ક વધે છે એ સેક્શન A અને B ને ભેગા કરીને લેવામાં આવે એટલે કે કાં તો વિભાગ A માં 2 ક્વેશ્ચન પૂછે તો વિભાગ B માં 1 અને જો વિભાગ A માં એક ક્વેશ્ચન પૂછે તો વિભાગ B માં 2 ક્વેશ્ચન પૂછી શકે છે। ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો। તો વિભાગ C D અને AB આ બંને થઈને તમારે ટોટલ 3 માર્ક નું પૂછવામાં આવશે। ઓકે, તો C અને D જે મુખ્ય છે એટલે કે 2 માર્ક નો અને 3 માર્ક નો ક્વેશ્ચન આની અંદરથી તમને મળી રહેશે। હવે જોઈએ પ્રસ્તાવનાની શરૂઆત કરીએ તો વૃદ્ધિ અને વિકાસ। તો આના વિશે શરૂઆતમાં તમે 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનનો જે વિષય હતો એની અંદર ભણી ગયા છો કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય। હવે એ જ બાબતોને આપણે થોડી ઘણી ડિટેલમાં સમજવાની છે। તો આપણે શરૂઆત કરીએ પહેલા પ્રસ્તાવનાથી। તો આર્થિક વિકાસ એ વિશ્વના દેશોનું સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે। આર્થિક વિકાસ એ વિશ્વનો દરેક દેશ ભલે નાનામાં નાનો દેશ છે તો એનો એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે। તો હવે કયા કયા દેશોની વાત કરી છે આની અંદર? તો વિકસિત દેશો હોય, વિકાસશીલ અને અલ્પ વિકસિત। વિકસિત એટલે કે જેમની વિકાસની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, વિકાસશીલ એટલે કે જેમની વિકાસની પ્રક્રિયા હજુ ચાલુ છે અને અલ્પ વિકસિત કે જેમનો હજુ વિકાસ શરૂ થયો નથી। તો આવા જે દેશો છે એ દરેકનો એક જ ધ્યેય છે કે પોતાનો આર્થિક વિકાસ કરવો। હવે ભારત જેવા જે વિકાસમાન દેશો છે, કેવા દેશોની વાત કરી છે? વિકાસમાન દેશો જેમની વિકાસની પ્રક્રિયા શું છે? ચાલુ છે। તો એવા દેશોમાં ગરીબી, બેકારી, અસમાનતા અને ભૂખમરો આ 4 વસ્તુ છે। કઈ કઈ? ગરીબી, બેકારી, અસમાનતા અને ભૂખમરો વગેરે જેવી સમસ્યા ઉદ્ભવેલી છે। ભારત જેવા જે વિકાસમાન બીજા દેશો છે, ભારત તો છે એ સિવાય જે બીજા વિકાસમાન દેશો છે એની અંદર કઈ કઈ સમસ્યાઓ અત્યારે હાલ છે? તો ગરીબી, બેકારી, અસમાનતા અને ભૂખમરો। તો આ જે સમસ્યા છે એને ઉકેલવા માટે શાના માટે વાત કરેલી છે? ઉકેલવા ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે। શાના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? ઝડપી આર્થિક વિકાસ પર। જેટલો ઝડપથી આર્થિક વિકાસ થશે એટલું સમાજમાં પરિવર્તન, દેશના અર્થતંત્રના પરિવર્તન ઝડપથી આવશે। તો એના કારણે લોકોનું જીવન ધોરણ શું થાય? સુધરે। તો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે ભાઈ ગરીબી, બેકારી, અસમાનતા અને ભૂખમરાની જે સમસ્યા છે એનો ઉકેલ લાવવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો। ત્યારથી હવે જ્યારથી આ ભાર મૂકવામાં આવ્યો એટલે કે મહત્વ આપવામાં આવ્યું ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બંને શબ્દ શું બન્યા છે? પ્રચલિત બન્યા છે। ક્યારથી? જ્યારથી આર્થિક વિકાસની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારથી। તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બે શબ્દ શું બન્યા છે? પ્રચલિત બન્યા। હવે આ સમજવા જેવું છે કે ભાઈ વિકાસમાન રાષ્ટ્રો જે છે કે જેમની વિકાસમાન એટલે કે વિકાસની પ્રક્રિયા ચાલુ છે તો એવા રાષ્ટ્રોનો ઉદ્દેશ આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડી પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો છે। આ વસ્તુ યાદ રાખજો। જે વિકાસમાન દેશો છે એટલે કે જેમની વિકાસની પ્રક્રિયા ચાલુ છે તો એ આર્થિક વિકાસ કેમ કરવા માંગે છે? એનો કોઈ હેતુ હોવો જોઈએ। તો એનો હેતુ શું આપેલો છે? તો ગરીબી અને બેકારી ઘટાડી દેવાની। આર્થિક વિકાસ દ્વારા શું કરવામાં આવે? ગરીબી અને બેકારી ઘટાડી પ્રજાનું જે જીવન ધોરણ છે સારું બને એટલે કે એની અંદર સુધારો થાય એવો પ્રયત્ન કરવાનો છે। બીજું, વિકસિત રાષ્ટ્રોનો જો હેતુ જોઈએ, વિકસિત રાષ્ટ્રોનો ઉદ્દેશ, તો વિકસિત રાષ્ટ્રનો ઉદ્દેશ છે કે આર્થિક વિકાસ દ્વારા જીવન ધોરણને જાળવી રાખવાનો છે। હવે એક વસ્તુ યાદ રાખો, વિકસિત અને વિકાસમાનના મેઈન તફાવત શું છે? તો વિકસિત એટલે કે જેની પ્રક્રિયા વિકાસની પૂરી થઈ ગઈ છે અને વિકાસમાન એટલે કે જેની વિકાસની પ્રક્રિયા હજુ શું છે? ચાલુ છે। તો અહીંયા સમજો કે વિકાસમાનને હજુ પ્રક્રિયામાં આગળ વધવાનું છે એટલે કે એને જીવન ધોરણ સુધારવાનો પ્રયત્ન કરવાનો છે, પણ
જે વિકાસમાન દેશો છે એમનું જીવન ધોરણ ઓલરેડી સુધરેલું છે, એમની પાસે સુખ સુવિધાઓનો અભાવ નથી, બધા જે લોકો છે ત્યાંની જે પ્રજા છે એને જીવન ધોરણ સારું જ છે, બધી સુખ સુવિધા પ્રાપ્ત થાય છે, પણ એ જે સુખ સુવિધા છે તો એ જે જીવન ધોરણ છે એને જાળવી રાખવા માટે એમના માટે આર્થિક વિકાસ જરૂરી છે. વિકાસમાન માટે કેમ જરૂરી છે? કારણ કે એમને પ્રજાનું જે જીવન ધોરણ છે એ સુધારવું છે. જ્યારે વિકસિત દેશોને કેમ જરૂર છે? તો એમની પાસે જે જીવન ધોરણ અત્યારે હાલ છે, અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એને જાળવી રાખવા, એમાં ઘટાડો નહીં વધારો થાય એવો પ્રયત્ન કરવા માટે આર્થિક વિકાસ કરવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ દરની જાળવણી. હવે આ પ્રશ્ન આ વિકલ્પ પૂછાય છે અથવા તો 1 માર્કનો ક્વેશ્ચન બી પૂછાય કે આર્થિક વૃદ્ધિ દરની જાળવણી ખાલી જગ્યા દેશોનો પ્રશ્ન છે. તો આર્થિક વૃદ્ધિનો દર જાળવવો હોય તો એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, અને ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. એક વસ્તુ યાદ રાખો, આર્થિક વૃદ્ધિ સાથે હંમેશા વિકસિત દેશો જોડાયેલા હોય, આર્થિક વૃદ્ધિ સાથે પણ જોડાયેલું છે વિકસિત દેશો, અને આર્થિક વિકાસ સાથે વિકાસમાન દેશો. તો વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત કઈ છે? આવો બી પ્રશ્ન પૂછાય તો કયું આવે? આર્થિક વિકાસ. વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત કઈ છે? તો શું લખાય? આર્થિક વિકાસ. અને જો વિકસિત દેશોનો જો પ્રશ્ન પૂછાય તો આર્થિક વૃદ્ધિ દરની શું કહેવાય? જાળવણી. ક્લિયર? પછી આ વસ્તુ આપણે સમજી લો કે આપણે હજુ પણ એવું જ વિચારીએ છીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને સમાન છે. વૃદ્ધિ એટલે બી વધારો અને વિકાસ એટલે પણ વધારો. તો અહીંયા જો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ઇકોનોમિક ગ્રોથ, અને આર્થિક વિકાસ એને કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ, એ બંનેને સમાન ગણવામાં આવે છે. કેવા ગણવામાં આવે છે? સમાન ગણવામાં આવે છે. આપણે અત્યારે હાલ બી તમે એવું જ વિચારતા હોય કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એટલે કે દેશનો અર્થતંત્રનો જે વિકાસ થાય એને આપણે શું કહી દઈએ? આર્થિક વૃદ્ધિ કહીએ, આર્થિક વિકાસ કહીએ. એટલે કે એની અંદર રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, લોકોનું જીવન ધોરણ, ઉત્પાદન, કાર્યક્ષમતા, પછી ઉત્પાદનના જે સાધનો છે એમની પ્રાપ્તિ, એમનો ઉપયોગ, એ બધામાં વધારો થાય તો એને આપણે શું કહી દઈએ? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. પણ વાસ્તવમાં બંને વસ્તુ અલગ છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને કેવા ગણે છે? જુદા ગણે છે. આ યાદ રાખજો. બરાબર? એમાં એક વ્યક્તિનું નામ તમને આપેલું છે, શ્રીમતી ઉર્સુલા હિક્સ. કોઈ ભૂલથી મિક્સ ના લખતા. બરાબર? શું નામ આપેલું છે? શ્રીમતી ઉર્સુલા હિક્સ. તો એમણે શું કીધેલું છે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, વિકાસમાન પ્રશ્નોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કે આર્થિક વિકાસ. આ એમસીક્યુ જ છે કે ભાઈ એવું પૂછાય કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે ખાલી જગ્યા, તો શું આવે? આર્થિક વિકાસ. અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. મેં અહીંયા પણ તમને કીધું કે વિકસિત દેશ આવે તો આર્થિક વૃદ્ધિ આવશે, અને વિકાસમાન દેશ આવે તો આર્થિક વિકાસ આવે. આટલું યાદ રાખવાનું. બરાબર? તો વિકાસમાન દેશોના જે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે એને શું કહેવાય? આર્થિક વિકાસ. અને વિકસિત દેશોના જે આર્થિક પ્રશ્નો છે એનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. એવું કોણે જણાવેલું છે? શ્રીમતી ઉર્સુલા હિક્સે. કોણે? શ્રીમતી ઉર્સુલા હિક્સ. ફરીથી, વિકાસમાન જો દેશો હોય એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ હોય તો એને કહેવાય આર્થિક વિકાસ. પ્રશ્નોનું નિરાકરણ એટલે કે પ્રશ્નો સોલ્વ કરવા, બરાબર? જે કઈ સમસ્યા ઉદ્ભવી છે એનો ઉકેલ એટલે આર્થિક વિકાસ. અને વિકસિત દેશોની જે સમસ્યા સર્જાય છે આર્થિક, એનું નિરાકરણ હોય તો એ આર્થિક વૃદ્ધિ છે. બરાબર? તો આપણે અત્યારે શું જોયું? તો એની પ્રસ્તાવના જોઈ, 2-3 એમસીક્યુ જોયા, અને અહીંયા શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે એની સમજણ આપણે મેળવી. હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ, જે તમને 2 માર્કમાં પણ પૂછી શકે છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એટલે શું? અર્થ આપો. બરાબર? તો વૃદ્ધિ એટલે શું થાય? તો આર્થિક વૃદ્ધિ. આ સિમ્પલ મીનિંગ આપેલો છે. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. ક્લિયર? હવે એની વ્યાખ્યા સમજો. કઈ બાબતો છે, કયા મુદ્દા છે એના ઉપરથી વ્યાખ્યા બને છે. તો દેશના ઉત્પાદનના સાધનો, દેશના ઉત્પાદનના સાધનો એના પુરવઠામાં, સામા પુરવઠામાં, તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય. દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય
સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા શું થતી હોય? વધતી હોય. હવે જે સાધન આપણને મળ્યા, જો સાધનના પુરવઠામાં અને એની પ્રાપ્તિમાં વધારો થાય એ સિવાય એમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય અને જેના કારણે વાસ્તવિક આંતરરાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત શું થતી હોય? વધતી હોય, તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ. ઉત્પાદનના પેલા સાધન લઈ લો, કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એના પુરવઠામાં અને એની પ્રાપ્તિમાં શું થતો હોય? વધારો. એનો પુરવઠો કેવો હોય? વધારે હોય. અને આપણને પ્રાપ્તિ જે થતી હોય કેવી હોય? વધારે હોય. અને સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય. જે ઉત્પાદનના સાધનો છે એની ઉત્પાદન ક્ષમતા અથવા તો કાર્યક્ષમતા વધતી હોય અને જેના કારણે હવે જેટલું ઉત્પાદન વધવાનું છે તો ઉત્પાદન વધે એટલે આપણને ખબર છે કે આવકમાં શું થાય? વધારો. તો બે પ્રકારની આવક ઉપર અસર કરે. એક વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને બીજી છે વાસ્તવિક માથાદીઠ આવક. બંનેમાં જો સતત વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ફરીથી સમજાવું છું કે દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને તેમની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય અને તેના કારણે થઈને દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. હવે નીચે અમુક બાબતો મેં દર્શાવેલી છે, સમજી લેજો. તો સંબંધ આપેલો છે, તો સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે આર્થિક વૃદ્ધિનો સંબંધ છે. આર્થિક વૃદ્ધિનો કોની સાથે સંબંધ છે? સમયના લાંબા ગાળા દરમિયાન. સમયનો કેવો ગાળો હશે? લાંબો ગાળો. અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે લાંબા સમયગાળા દરમિયાન જે ચાલતી પ્રક્રિયા છે અને એની અંદર ઉત્પાદનમાં જો વધારો થાય તો એની સાથે આર્થિક વૃદ્ધિને શું છે? સંબંધ છે. હવે આર્થિક વૃદ્ધિ થવાના જે જવાબદાર પરિબળો છે તો કયા કયા? તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ ચાર જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના પુરવઠા અને એની ગુણવત્તામાં જો વધારો થાય તો આર્થિક વિકાસ થાય. બરાબર. તો આર્થિક વૃદ્ધિ માટે જવાબદાર પરિબળો કયા કયા છે? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના પુરવઠામાં અને એની ગુણવત્તામાં જો વધારો થાય, સાની અંદર એના પુરવઠામાં અને એની ગુણવત્તામાં વધારો થાય તો દેશ આર્થિક વિકાસ કરી શકે છે. બરાબર. હવે આનો ઉપયોગ જોઈ લઈએ કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ઉપયોગ શાના માટે થાય છે? તો બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી માટે. બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? એમસીક્યુ માં પૂછી શકે તો આર્થિક વૃદ્ધિ. શાનો ઉપયોગ થાય છે? આર્થિક વૃદ્ધિ. કોની સાથે સંબંધ છે? તો લાંબા ગાળાની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનમાં જે વધારો થાય છે, અહીંયા લખ્યું છે કુલ ઉત્પાદનમાં થતો વધારો, એની સાથે સંબંધ છે. જવાબદાર પરિબળો તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એની જે ગુણવત્તા અને પુરવઠો છે એમાં જો વધારો થાય તો એની સાથે એનો જવાબદાર પરિબળ છે. અને ઉપયોગ શાના માટે કરવામાં આવે? તો આર્થિક વૃદ્ધિનો જે ઉપયોગ છે એ બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી કરવા માટે થાય છે. તો આ તમારે આર્થિક વૃદ્ધિનો અર્થ અહીંયા પૂરો થયો. આર્થિક વૃદ્ધિના અર્થ પછી જોઈએ. હવે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ જે તમને 2 માર્કમાં અથવા તો 1 માર્કમાં બંનેમાં પૂછી શકે છે. તો આપણે શરૂઆત કરીશું. અહીંયા અલગ અલગ અર્થશાસ્ત્રીઓની જો તમને વ્યાખ્યા આપી છે, હેન્સનની છે, બીજી આપી છે સાયમન ક્રુઝનેટની, તો તમને નામ સહિત પણ વ્યાખ્યા પૂછી શકે કે ભાઈ હેન્સનની આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો અથવા તો સાયમન ક્રુઝનેટની આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો. તો આર્થિક વૃદ્ધિ હેન્સનના મતે જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આર્થિક વૃદ્ધિ એટલે શું કહેવાય? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. એટલે કે જે ગતિએ રાષ્ટ્રીય આવક વધે છે એ ટકાવારી. બરાબર. અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. વસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. તો ફરીથી સમજી લો, આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે જે દરે રાષ્ટ્રીય આવક વધે એ, અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ક્લિયર? તો આ તમારે કોને વ્યાખ્યા આપેલી છે? હેન્સન. હવે સાયમન ક્રુઝનેટની વ્યાખ્યા જોઈએ તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓનો પુરવઠો. કેવી વસ્તુ કીધી છે? વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની ક્ષમતા અથવા તો શક્તિમાં
લાંબા ગાળા માટે થતો વધારો અને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુ એટલે શું કે જેમ જેમ ટેકનોલોજીકલ પરિવર્તન આવતા જાય છે એમ એમ નવી વસ્તુઓનું સંશોધન થતું જાય છે. હવે એક વસ્તુ આપણે અત્યારે ખાલી નેટની વાત કરીએ તો શરૂઆતમાં જે હતું, જે ફોન હતો, એ નોર્મલી આપણે કયા ફોનનો ઉપયોગ કરતા હતા? સેલ્યુલર ફોન જે આપણે વાપરતા હતા એ. અત્યારે હાલ આપણે મોબાઈલ ફોનનો યુઝ કરીએ છીએ જે સ્માર્ટફોન તરીકે ઓળખાય છે. એમાં પણ અલગ અલગ પ્રકારના ફોન છે. પહેલા કીપેડ ફોન હતા, હવે સ્માર્ટફોન આવી ગયા છે. પછી 2G 3G અને 4G, હવે 5G નેટવર્ક આવવાની તૈયારીમાં છે. તો આ જે વધારો થયો એટલે કે જે આ વિકાસ છે એક પ્રકારનો કે જે ટેકનોલોજીકલ, તો એના કારણે હવે નોર્મલી અત્યારે હાલ જમાનો જે ચાલે છે 4G 5G ઉપર ડિપેન્ડેન્ટ છે, બરાબર છે. તો જે પબ્લિક છે અથવા તો પ્રજા છે દેશની, એને પૂરતા પ્રમાણમાં એ પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થાય, એ વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ પ્રાપ્ત થાય એવી દેશની ક્ષમતામાં લાંબા ગાળા માટે જો વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં થતો વધારો તેને શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. હવે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ તમને આપેલી છે જે તમને 2 માર્કમાં પૂછવામાં આવે છે. કેટલા માર્કમાં પૂછવામાં આવે છે? 2 માર્ક્સમાં. હવે અહીંયા ધ્યાન આપજો શું કીધું છે. હવે ખાલી અમુક મુદ્દા યાદ રાખવાના છે. તો પહેલામાં આ યાદ રાખવાનું કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે અથવા તો ધ્યાનમાં લેવામાં આવે છે. પરિમાણાત્મક પરિવર્તનો કોને કહેવાય? તો ગુણાત્મક જે પરિવર્તન છે અને પરિમાણાત્મક પરિવર્તન, આ બે વચ્ચે ડિફરન્સ છે એક પ્રકારનો. માળખામાં જો પરિવર્તન થાય, ઉત્પાદન પદ્ધતિના માળખામાં જો પરિવર્તન થાય તો એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. ઉદાહરણ તરીકે પહેલા આપણે હાથ વડે વણાટ કરતા હતા કાપડનો, અત્યારે યંત્ર દ્વારા કરીએ છીએ. તો એની ગુણધર્મમાં શું થયો? પરિવર્તન. પહેલા હાથથી વણાટ કરતા હતા, ટેકનોલોજી ચેન્જ થઈ તો હવે મશીન દ્વારા કરીએ છીએ. તો એનું ગુણાત્મક પરિવર્તન. અને ગુણાત્મક પરિવર્તનને કારણે આ જે માળખું બદલાય, તો માળખાના કારણે ઉત્પાદનમાં જે વધારો થાય એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. સમજો, ફરીથી સમજાવું છું. ગુણાત્મક પરિવર્તન કોને કહેવાય? તો ઉત્પાદન પદ્ધતિમાં માળખામાં જે ફેરફાર થાય, એ માળખામાં જે ફેરફાર થાય ગુણાત્મક પરિવર્તન, એટલે કે એનો ગુણધર્મ બદલાય, બરાબર. પરંતુ પરિમાણાત્મક જે પરિવર્તન છે, તો ગુણાત્મક પરિવર્તનના કારણે જે ઉત્પાદનમાં વધારો થયો, પહેલા હાથથી વણાટ કરતા હતા, હવે મશીનથી કરો છો. તો હાથથી વણાટ કરતા મશીનનું કામ ઝડપથી થાય છે, તો મશીનના કારણે ઉત્પાદનનું પ્રમાણ શું થાય છે? વધે છે. તો એને શું કહેવામાં આવે છે? પરિમાણાત્મક પરિવર્તન. તો ઉત્પાદનમાં થતો વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન. તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનનો સમાવેશ થાય છે. શાના કારણે વધારો થયો એને ગણતરીમાં નથી લેતા, પણ ખાલી વધારો થયો એને ગણતરીમાં લેવામાં આવે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે, પરંતુ મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર રહે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે. અહીંયા જો વ્યાખ્યામાં લખેલું છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધે. તો વધે તો છે, પરંતુ મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર રહે. મનોવૈજ્ઞાનિક વલણો એટલે કે માનસિક જે સ્થિતિ છે વ્યક્તિઓની, બરાબર. અહીંયા એક શબ્દ હશે કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો. સોરી, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો. આની અંદર શું થાય કે તમારી ઉત્પાદન ક્ષમતા વધે છે, સાથે સાથે તમારી આવક પણ વધે છે, રાષ્ટ્રીય અને માથાદીઠ બે. પરંતુ તમારા જે સંસ્થાકીય એટલે કે તમારી જે કંપની છે, દુકાન છે કે કારખાનું છે, એના અથવા તો તમારા મનોવૈજ્ઞાનિક એટલે માનસિક વલણો જે છે એ યથાવત રહે છે, એમાં કોઈ ફેરબદલાવ થતો નથી. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. આવું બી પૂછાઈ શકે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, કારણ આ પોઈન્ટ માર્કમાં બી પૂછાઈ જાય તો શું લખાય? તો કારણ કે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો, તે શું દર્શાવે છે? ઉત્પાદનમાં થતો વધારો, અને વધારાનું શું દર્શાવે છે? પ્રમાણ. બીજી કોઈ બાબત દર્શાવતું નથી. મેં અહીંયા સમજાવ્યું તમને પરિમાણાત્મકમાં. પરિમાણાત્મક એટલે ઉત્પાદનમાં વધારો. તો આર્થિક વૃદ્ધિ શું ધ્યાનમાં લે છે? શાના કારણે વધારો થયો નહીં, ખાલી વધારો થયો કે નહીં એ. પછી ધારો કે બે દુકાન હોય, A અને B. હવે A માં ઉત્પાદન થતું હતું, B માં ઉત્પાદન થતું હતું. હું તમને સમજાવું અહીંયા. A અને B આ 50 વસ્તુનું ઉત્પાદન કરે, આ બી 50 વસ્તુનું ઉત્પાદન કરે, તો કેટલા વસ્તુનું ઉત્પાદન થયું? 100. પણ હવે કોઈ કારણસર દુકાન એ બંધ થઈ ગઈ અને વિભાગ B એટલે કે દુકાન B દ્વારા 100 વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે. ક્લિયર? તો આના કારણે એને કોઈ લેવા દેવા નહીં, ઉત્પાદન તો એનું થઈ રહ્યું છે ને, ભલે આ
તમારું કારખાનું A બંધ થઈ ગયું છે, B એટલું ઉત્પાદન કરી આપે છે, તો એને કોઈ લેવા દેવા નથી કે કારખાનું A કેમ બંધ થયું, કયા કારણસર બંધ થયું, એના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો, ના, એને ખાલી એના ઉત્પાદન સાથે લેવા દેવા છે, એટલે કે આ એની મર્યાદા છે કે તે માત્ર ઉત્પાદન અને ઉત્પાદનમાં થતો વધારો એટલું જ ધ્યાનમાં લે છે, બીજું કંઈ ધ્યાનમાં લેતું નથી. અને છેલ્લું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. ખાલી દેશની આર્થિક સરખામણી માટે એનો ઉપયોગ થાય છે, લોકોનું કલ્યાણ જાણવા માટે એનો ઉપયોગ થતો નથી. બરાબર? અહીંયા જો લખેલું છે કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ઉપયોગ શાના માટે થાય, તો બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી કરવા માટે થાય છે, એટલે કે લોકોનું કલ્યાણ જાણવા. મેં તમને અહીંયા ઉદાહરણ બી આપ્યું કે A અને B. હવે કદાચ કોઈ કારણસર કામદાર કારખાનું એ તો એની અંદર કામદારો બીમાર થઈ ગયા હોય અથવા તો બીજું કોઈ કારણ હોય, એમને પૂરતા પ્રમાણમાં પગાર ના મળતો હોય, તેના કારણે એમને ઉત્પાદન બંધ કરી દીધું હોય, પણ આર્થિક વૃદ્ધિ એ બાબતોને ધ્યાનમાં લેતી નથી, એ લોકોનું કલ્યાણ જાણવા પ્રયત્ન કરતી નથી, એ માત્ર શું જુએ છે, આર્થિક સરખામણી કરે છે. ઓકે, તો એ માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, લોકોનું કલ્યાણ જાણવા માટે ઉપયોગી માપ છે નહીં. તો ચાર મર્યાદા આપણી પાસે છે. એક તો પરિમાણાત્મક પરિવર્તન છે, એને ધ્યાનમાં લેવામાં આવે. બીજું, રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર રહે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. અને લોકોનું કલ્યાણ તથા તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરમાં ચેપ્ટર 2 ની શરૂઆત એટલે કે એની પ્રસ્તાવના, આર્થિક વૃદ્ધિ, એની વ્યાખ્યા, એના અર્થ અને એના મર્યાદા વિશેની ચર્ચાઓ કરી છે. બરાબર? આ જે મુદ્દાઓ આજે ચાલ્યા છે તમારે નોટબુકમાં એકવાર નોટ ડાઉન કરી લેવાના છે, એટલે કે લખી લેવાના છે. બરાબર? આજના લેક્ચરમાં આ ચાર મુદ્દાઓ પૂરતું સીમિત રાખે છે. આના પછીના લેક્ચરમાં બીજો જે ભાગ છે એટલે કે આર્થિક વૃદ્ધિ જેવું જ આર્થિક વિકાસ, તો એના વિશેની અર્થ, એની વ્યાખ્યાઓ અને એના લક્ષણો વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.